આ તરફ છોટાઉદેપુરમાં ઓરસંગ નદીનો આડ ડેમ ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ। ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। જોજવા ખાતે ઓરસંગ નદી પર બનાવવામાં આવ્યો છે આ ડેમ। કેટલાક લોકો જોખમી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા। હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈ સવારથી જે અવિરત અને જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે તેને લઈને છોટાઉદેપુર જિલ્લાની તમામ જે નદીઓ છે એ ગાંડીતુર બની છે। આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી કહી શકાય એવી આ જે ઓરસંગ નદી છે એ ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે। આ જે વિસ્તાર છે બોડેલી તાલુકાનો જોજવાનો જે વિસ્તાર છે આમ તો જોવા જઈએ તો રેડ ઝોન વિસ્તાર ગણાય છે અને આ જે વિસ્તારની અંદર વર્ષો પહેલાં રજવાડી શાસન વખતે આ ડેમ બનાવવામાં આવ્યો હતો। આ જે આ ડેમ છે હવે ઓવરફ્લો થયો છે, દેન રમ્ય દ્રશ્યો સર્જાયા છે અને આ જે આ ડેમ છે આ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના જે ખેડૂતો છે એ ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવાઈ રહી છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।